સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ રહે તે ઉદ્દેશ્યથી થોડા સમય પૂર્વે જ પીક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો। 1 વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલા આ ઈ-ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાઓને રોજગારી મળી હતી। બીજી તરફ શહેરમાં દોડતી બીઆરટીએસ બસમાં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદ્દેશ્યથી પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। तो सूरत महानगरपालिका द्वारा शहर में महिला उत्थान और स्वरोजगार माटे आगळ रहे ते उद्देश्यथी थोड़ा समय पूर्वे ज पीक ऑटोनो प्रारंभ करवामां आव्यो हतो। 1 वर्ष पूर्वे शुरू करवामां आवेला ई ऑटो प्रोजेक्ट में 47 महिलाओने रोजगारी मळी हती। बीजी तरफ शहर में दौड़ती बीआरटीएस बस में पण फक्त महिलाओं मुसाफरी करी शके ते उद्देश्यथी पिंक बस दौड़ाववानो निर्णय करवामां आव्यो छे। तो मात्र महिलाओं मुसाफरी करी शके ते माटे पिंक बस दौड़ाववानो निर्णय करवामां आव्यो छे। महिलाओं माटे फक्त महिलाओं माटे मुसाफरी करी शके ते उद्देश्यनी साथे पिंक बस दौड़ाववानो निर्णय सूरत में लेवायो छे। पिंक टॉयलेट पिंक ऑटो बाद हवे पिंक बसनो प्रारंभ खास करी अने महिलाओने ध्याने राखी तेमनी सुविधाओने ध्याने राखी अने करवामां आव्यो छे। तो आ निर्णयथी महिलाओमां पण खुशी जोवा मळी रही छे। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે સુરતથી સીધા જોડાઈ ગયા છે। સાહિસ, પિંક ઓટો બાદ હવે પિંક બસ દોડાવવાનો નિર્ણય, શું વિગતો? બિલકુલ તો ચોક્કસપણે સુરત માટે એક ગૌરવની વાત કહી શકાય, કારણ કે મહિલા દ્વારા બસનું જે સંચાલન કરવામાં આવી રહ્યું છે અને મહિલા બસ ડ્રાઈવર તરીકે હવે નિમણૂક કરવામાં આવી છે। સુરતની અંદર પિંક બસ જે છે દોડાવવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। લાંબા સમયથી મહિલાઓ માટે કઈ નવી રોજગારી અને પ્રોત્સાહન મળી રહે તે માટે હવે જે સરકાર દ્વારા જે રીતના પિંક ઓટો બાદ હવે પિંક બસનો જે છે તે પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેનો પ્રારંભ હવે સુરત ખાતે થઈ ચૂક્યો છે। આજે જ સવારે 11 થી 11:30 વાગ્યા દરમિયાન ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા પિંક બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જેની અંદર ડ્રાઈવર તરીકે મહિલા ડ્રાઈવરનો જે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે। એક મહિલા તરીકે શહેરની અંદર જો બસ ચલાવતી હોય તો લોકોને પણ અને ખાસ કરીને મહિલાઓને પણ એક રોજગારી નવી પ્રાપ્તિ મળી રહે તે માટે હવે સરકાર દ્વારા એક નવો સંદેશ અને ખાસ કરીને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ઓએનજીસી થી લઈ સરથાણા નેચર પાર્ક સુધી એટલે રૂટ નંબર 12 જે બસ નંબર 12 ગણવામાં આવતો હોય છે તે પિંક બસનો આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે રીતના લોકાર્પણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જે મહિલા આગળ જે છે તે ઇન્દોરની અંદર ફરજ બજાવી રહ્યા છે। જી આભાર સાહિસ। સમગ્ર